તો નવસારી શહેરમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। ત્યારે મહાનગરપાલિકા ખાતે સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવ્યા હતા। ત્યારે નવસારી ફાયર વિભાગ સહિતની ટીમ મોક ડ્રીલમાં જોડાઈ હતી। ત્યારે મહાનગરપાલિકાથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા। ત્યારે સાંસદ ધવલ પટેલ સહિતના નેતાઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। जी थोड़ा दिवस पहला जेम तमे बधाए पूरा भारत देशे पण जोयुं ने पूरा दुनियाए पण जोयुं कि केवो पाकिस्ताने कायरतापूर्वक हमलो આપણા જે જમ્મુ કાશ્મીરમાં આપણે સહેલાણીઓ ત્યાં ફરવા ગયા હતા એમની પર કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો અને પૂરો દેશ આઘાતમાં હતો, પૂરો દેશ ગુસ્સામાં હતો। પાકિસ્તાને જે આવો આતંકવાદી હુમલો કર્યો પણ પૂરા દેશને વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં 100% બદલો લેશે। એના ભાગ સ્વરૂપે જ કાલે પૂરા પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 9 જેટલા ઠેકાણે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો છે। આતંકવાદીનો ખાત્મો પણ બોલાવ્યો છે અને કોઈ કપરી સ્થિતિ સર્જાય એના માટે પૂરો ભારત દેશ તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં 244 જેટલા જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ ડાંગ લોકસભામાં પણ નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં પણ આવું મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય હેતુ કે કોઈ પણ કપરી સ્થિતિ હોય તો આપણા જે નાગરિકો છે એને પૂરી તૈયારી કઈ રીતના કરી શકાય, મોક ડ્રીલના આયોજનમાં આપણે સેફલી કઈ રીતના લોકોને ઇવેક્યુએટ કરી શકાય, મેડિકલ પરિસ્થિતિ સર્જાય તો એને કઈ રીતના ફર્સ્ટ એડ કિટ આપી શકાય, ફાયરને કઈ રીતના બોલાવી શકે, એના માટે તૈયારી માટે આ મોક ડ્રીલનું આયોજન થયું છે। એની સાથે જ 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટનું પણ રાખ્યું છે કે કોઈ અગર એરિયલ એટેક થાય તો પૂરા દેશભરમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવે તો તેના પણ તૈયારી થઈ એના માટે બ્લેકઆઉટનું આયોજન કર્યું છે। આજે નવસારી મહાનગરપાલિકામાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા હોમ મિનિસ્ટ્રી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી મળેલ સૂચના અન્વયે આપણે ઓપરેશન અભ્યાસ તરીકે સિવિલ ડિફેન્સની એક મોક ડ્રીલનું આયોજન આજ રોજ કરવા માટે સૂચના આવેલ હતી, જે અન્વયે 4 થી 8 વાગ્યા સુધીમાં આપણે આ મોક ડ્રીલ કરવાની છે। એના અનુસંધાને એના પ્રથમ તબક્કામાં નવસારી મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ છે તેમાં આ હવાઈ હુમલાના કારણે આગનો બનાવ બન્યો છે તેવું સિમ્યુલેશન કરીને તમામ જે વિભાગો છે સર્ચ એન્ડ રેસ્ક્યુ માટેના ફાયર, પોલીસ, આરોગ્ય તે બધાનું કઈ રીતે સારી રીતે સંકલન કરી અને આપણે બને એટલું જલ્દી બચાવ અને રાહતની કામગીરી કરી શકીએ તેના માટે આયોજન કરવામાં આવેલ હતું। એ આયોજનના પગલે 4 વાગે જ્યારે એર રેડની હવાઈ હુમલાની સાયરનથી જાણ થઈ ત્યારબાદ આરોગ્ય અને ફાયર અને પોલીસ તમામ તાત્કાલિક સ્થળે પહોંચી જેટલા પણ લોકો બિલ્ડિંગની અંદર હતા તેમને સલામત રીતે નજીકનું જે આશ્રય સ્થાન છે આ નવસારી હાઈસ્કૂલ ત્યાં ખસેડવામાં આવ્યા। જે ઈજાગ્રસ્ત લોકો હતા તેના માટે એમ્બ્યુલન્સ પણ સ્થળ પર આવેલ હતી તો તેને પણ અહીંયા લાવી અને અહીંયા આરોગ્યની જે ટીમ હતી તે મારફતે સારવાર કરાવવામાં આવી। એટલે આ પ્રકારની આખી એક સમગ્ર મોક ડ્રીલનું આયોજન પ્રથમ તબક્કાનું અત્યારે પૂર્ણ થયું છે। હવે બીજા તબક્કામાં સાંજે 7:30 કલાકે અંધારપટ એટલે કે બ્લેકઆઉટ કરવાનું છે કે અંધારામાં રાતના સમયે કોઈ હવાઈ હુમલો થાય તો બધાએ સ્વેચ્છાએ પોતાના બારી લાઇટો ને બધું બંધ કરી દેવાનું થાય। જે સ્થાનિક સંસ્થાઓ છે નગરપાલિકા, મહાનગરપાલિકા તેઓએ પોતાની સ્ટ્રીટ લાઇટ ને પબ્લિક લાઇટ્સ બંધ કરવાની થાય જેના કારણે હવાઈ હુમલાથી બચી શકાય। તો એ તબક્કો હવે 7:30 થી 8 આપણે અડધો કલાક આજરોજ બીજા તબક્કામાં કરવા જઈ રહ્યા છે।